સરકારી તિજોરીમાંથી નીકળી ચૂક્યા છે, પરંતુ પીડિતો હજુ સુધી એ રકમ પહોંચી નથી શકી, કારણ કે એ સહાય ભ્રષ્ટાચારી ચામ કરી ગયા છે. જમી અમારી ધોવાઈ ગઈ તે નિષ્ફળ પાકના પૈસા બારોબાર ઉપડી ગયા. અમારા ખાતાના રૂપિયા બીજા ઉપાડી ગયું. આના માટે અમે જેમને કહેવા ગયા ને એ લોકો એમ કહે છે કે જે પૈસા અમારા હતા ને ઉપાડી લીધા ને લોકો કહે છે કે જે થાય કરી લેજો. આ વેદના એ ખેડૂતોની છે, જેમની જમીન ખેતીનું 1 વર્ષ પહેલા આવેલા પૂરમાં ધોવાણ થઈ ગયું હતું. તારાજી બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફરી બેઠા થઈ રહ્યા છે. સરકાર પણ વળતર રૂપે 300 કરોડની સહાય કરી ખેડૂતોના વહારે આવી હતી, પરંતુ ખેડૂતો સુધી આ સહાયની રકમ પહોંચી જ નથી. આરટીઆઈ હેઠળ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામની જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. જે પૂરગ્રસ્ત ગામમાં આવેલું પણ નથી. સદાય ગામની અંદર લગભગ 1 કરોડ ને 21 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આવી છે. એમાં 50 લાખ રૂપિયા જેવી રકમ લોકોએ બારોબાર ઉપાડી લીધેલી છે. ખાતા નંબર એનો જુદો, જે મૂળ પાર્ટીના નામે ખાતા નંબર સર્વે નંબર છે. જ્યારે બેંકમાં જે લિસ્ટ આપવામાં આવી છે એ આખું અલગ જ આપવામાં આવી છે. કઈ ભૂલ જાણબૂજીને કરવામાં આવેલી છે તો તેમાં જવાબદાર અધિકારી કે કર્મચારી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. લાભાર્થીઓ દરરોજ સરકારી કચેરીઓના ધક્કા ખાય છે, પરંતુ ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ અને વચેટિયાઓની મિલીભગતે તેમનો લાભ સગે વગે કરી દીધો છે. હા, તમે અમારી ખાતું અમારું, સર્વે નંબર અમારો અને એ સર્વે નંબર ખાતામાં આ જે પેકેટ આવી ગયું એમાં ઉગડી ગયું. એ ભરતભાઈ માધવ પીના ખાતા. બનાસકાંઠાના આ ખેડૂતોએ પહેલા આસમાની આફતનો સામનો કર્યો અને હવે સુલતાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ ભ્રષ્ટાચારીઓ સામે કોણ ક્યારે પગલાં લેશે તે યક્ષ પ્રશ્ન છે. જે ખેડૂતો છે તે સહાય વિહોણા છે, જે ખેડૂતો નથી તે પૈસે મારો તુજાર બન્યા છે. જોવું એ રહે છે કે સાચા ખેડૂતોને ન્યાય ક્યારે મળશે. હસમુખ પટેલ, એટીવી ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાત